તો મિત્રો મેં મારા સ્ટુડન્ટ્સને આ રીતે લિસ્ટ આપી હતું. ફર્સ્ટ નેમ અલગ હતા દરેક સ્ટુડન્ટ્સના, ફાધરના નેમ અલગ હતા અને લાસ્ટ નેમ હતા. આ ડેટાને મેં દરેક સ્ટુડન્ટ્સને કહ્યું કે બધાને મને ફૂલ નામની અંદર કન્વર્ટ કરીને આપો. તો મારા સ્ટુડન્ટ શું કરવા લાગ્યા, તો ફર્સ્ટ નેમની અંદર જાતે જ ટાઈપ કરવા લાગ્યા. આવું કરશે તો દરેકની અંદર ટાઈમ વધારે લાગશે. હવે આવું ના કરવું હોય ને આપણે વિધિન ફોર્મ્યુલાથી મારે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સરનેમ ને ભેગા કરીને ફૂલ નેમ ની અંદર કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે કરવા, તો ચલો આવી જાઓ સ્ક્રીન ઉપર. તો એના માટે આપણે શું કરીશું, તો જસ્ટ સિમ્પલ ફોર્મ્યુલા છે ઇક્વલ ટુ ફર્સ્ટ સેલના એડ્રેસ લઈ લઈશું, એન્ડ પર્સન ઉમેરી દઈશું, ડબલ ઇન્વર્ટેડ કોમા, સ્પેસ આપીશું, ડબલ ઇન્વર્ટેડ કોમા, પાછો ફરીથી આપણે એન્ડ ઉમેરી દઈશું શિફ્ટ સાથે. એન્ડ ઉમેર્યા પછી સેકન્ડ સેલ જે બીજા નંબરનું નામ એડ કરવાનું છે એ સેલનું એડ્રેસ, પાછું ફરીથી એન્ડ, ડબલ ઇન્વર્ટેડ કોમા, સ્પેસ, ડબલ ઇન્વર્ટેડ કોમા, ફરીથી એન્ડ અને છેલ્લા સેલનું એડ્રેસ લઈ લઈશું અને જસ્ટ એન્ટર પ્રેસ કરીશું. તો અહીંયા તમને ફૂલ નામ કન્વર્ટ થઈને આવી જશે. અને આ નામને હું દરેકને અહીંયાથી ડ્રેગ કરી લઉં તો દરેક જેટલા પણ નામ હશે દરેક નામ ફૂલ નેમની અંદર કન્વર્ટ થઈને આવી જશે. તો મિત્રો કેવી લાગી માહિતી? આવા જ એક્સેલના ફોર્મ્યુલા શીખવા માટે અમારી સ્કાય સ્કિલ ટેક સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.